નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અન્વયે આપણે જોડણીનો એક મુદ્દો આપણે દરરોજ જોઈએ છીએ. આજનો આ મુદ્દો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, કારણ કે આ શ્રેણીમાં મૂકવામાં આવતા જે વિડીયો છે એ માત્ર વર્ગ 3ની MCQ પરીક્ષામાં નહીં, પણ જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે, ક્લાસ 1-2ની જે પરીક્ષા છે અને અપર ક્લાસ 3ની જે પરીક્ષા છે એ માટે લેખન શુદ્ધિ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના છે. હવે જોઈએ આજની વિગતો. ટાઇટલ પેજ ઉપર આપણે લખ્યું છે કે નેતાગીરીપણું સાચું કે નેતાગીરી સાચું, અને મોટાઈપણું આ શબ્દ કેમ અશુદ્ધ કહેવાય, અને ગરીબીપણું એ પણ ભાષાકીય દૃષ્ટિએ કેમ ખોટો કે અશુદ્ધ કહેવાય, એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. હા મિત્રો, ભાવવાચક નામોની જોડણી વિશે આપણે જોઈએ છે. મુદ્દો આપણે જોયો હતો કે ભાવવાચક બનાવવા માટે શબ્દને કોઈ એક જ પ્રત્યય લાગે. એક પ્રત્યય લાગી ગયો હોય તો પછી એને બીજો પ્રત્યય લાગે નહીં. બીજો મુદ્દો એ છે કે શબ્દ પોતે ભાવવાચક હોય તો એને કોઈ પ્રત્યય જ ના લાગે. જેમ કે સગવડ, તો એ ભાવવાચક છે, પછી સગવડતા ન થાય. પણ કેટલીક વાર સમજણના અભાવે કે સજગતા ન હોવાને કારણે એકવાર ભાવવાચક પ્રત્યય લગાડ્યા પછી આપણે એ જ શબ્દને બીજો ભાવવાચક પ્રત્યય લગાડીએ છીએ, અને એના લીધે જે શબ્દો છે એ શબ્દો એ ભાષાકીય રીતે અશુદ્ધ બને છે. તો અહીંયા આપણે આવું એક લિસ્ટ મૂકી છે, એ જોઈશું. શબ્દને ભાવવાચક બનાવવા માટે એક પ્રત્યય લાગેલો હોય તો પણ પ્રત્યય ન લાગે. મિત્રો, ભાવવાચક બનાવવા માટેનો એક આ બીજો પ્રત્યય છે કે ઓલરેડી પ્રત્યય લાગી ગયો હોય તો બીજો પ્રત્યય લાગે નહીં. હા, અને શબ્દ પોતે ભાવવાચક હોય તો પછી બીજો પ્રત્યય ન લાગે. દાખલા કે પક્ષપાત ભાવવાચક છે તો એને પણ ન લાગે, પક્ષપાત જ સાચો. ભેદભાવ એ પોતે ભાવવાચક છે એટલે એને પણ પ્રત્યય લાગે નહીં, એટલે આ ભાષાકીય અશુદ્ધ કહેવાય. જો કે આપણે અગાઉના વિડીયોમાં આ બે શબ્દો આપણે અંદર સમાવે છે. હા, હવે અહીંયા શબ્દ છે માલિકી, એ પોતે ભાવવાચક. માલિકનું ભાવવાચક માલિકી. હવે મિત્રો, ભાવવાચક બનાવવા માટેના જે પ્રત્યયો છે એમાં આપણે તા પ્રત્યય જોયો, રાઈટ, પછી અપ્રત્યય જોયો, પણ પ્રત્યય જોયો, બીજો પ્રત્યય ઈ છે. માલિક ઉપરથી માલિકી, એવા ઘણા બધા પ્રત્યયો છે. પ્રત્યય પણ છે. દાખલા કે નેતા ઉપરથી નેતૃત્વ, પછી પાછો તમે નેતૃત્વ પણ લખો કે નેતૃત્વગીરી લખો તે પાછા શબ્દો ખોટા થાય. સમજાય છે મુદ્દો? એક જ પ્રત્યય લાગે. નેતાનું નેતૃત્વ થઈ શકે, નેતાનું નેતાગીરી થઈ શકે, પણ નેતાગીરી પણ તો એ ખોટું ગણાશે. હા, કાયર ને ભાવવાચક પ્રત્યય લગાડો એટલે કાયરતા, તો કાયરતા પણ એ ખોટું કહેવાય, રાઈટ, કારણ કે એક પ્રત્યય ઓલરેડી લાગી ગયો છે. એવા જ શબ્દો છે નેતા, તો એને ગીરી પ્રત્યય લગાડો, રાઈટ, એક જો ભાવવાચક માટેનો બીજો પ્રત્યય. નેતાગીરી તે ભાવવાચક થયો. પછી નેતાગીરી પણ તો એ અશુદ્ધ કહેવાય, કારણ કે ઓલરેડી એક પ્રત્યય લાગ્યો છે એટલે બીજો ના લાગે. એ જ પ્રમાણે નાલેશી પણ, તો નાલેશી એ ભાવવાચક છે એટલે નાલેશી પણ એ ન લાગે. ગરીબનું ભાવવાચક ગરીબી, તો પછી ગરીબી પણ આ વધારાનો પ્રત્યય ન લાગે. ફીકું, તો ફિકાશ, ભાવવાચક માટે એક બીજો શબ્દ છે આશ. ખારું ખારાશ, મીઠું મીઠાશ, તો અહીંયા ફિકાશ પણ એ ખોટું કહેવાય.
કારણ કે ફીકું એમાં આ પાછું લાગી ગયો છે એટલે આ એ ભાષાકીય અશુદ્ધ કહી શકાય. મિત્રો ધ્યાનમાં રાખો, આ બધી વિગતો ગુજરાતના કોઈ પુસ્તકોમાં આપી નથી અને કોઈ ક્લાસમાં આ સમજાવવામાં આવતું નથી, કારણ કે મોટાભાગના લોકોને એ અંગે ખ્યાલ જ નથી. દલાલ છે એનું ભાવવાચક શું થાય? દલાલી. ઈ લાગે છે પછી પણ એ વધારાનો પ્રત્યય ન લાગે. દાદા એનું ભાવવાચક દાદાગીરી, પછી આ પણ એ વધારાનો પ્રત્યય કહેવાય. અધીર તો અધીરાઈ, તો ભાવવાચક માટેનો એક બીજો પ્રત્યય છે આઈ. મોટું મોટાઈ, તો અધીરાઈ આવે, અધીરાઈ પણ ના આવે. એ જ પ્રમાણે ખારાશ પણ, ખારું, તો ખારાશ એ ભાવવાચક છે એટલે આ ફરીથી વધારાનો પ્રત્યય ન લાગે. એ જ પ્રમાણે કડવાશ, કડવું ઉપરથી કડવાશ, તો અહીંયા પણ પ્રત્યય ના આવે. મિત્રો આ બધા શબ્દો આપણે જો સજાગ ના રહીએ તો આપણે ખોટા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચોક્કસનું ચોકસાઈ, તો પછી ચોકસાઈ પણ ના આવે. ચાલાકનું ભાવવાચક ચાલાકી, તો ચાલાકી પણ ના આવે. જો હુકમ નું ભાવવાચક જો હુકમી, પછી પણ એ ના આવે. મોટુંનું ભાવવાચક શું થશે? મોટાઈ અથવા મોટપ, તો પછી પણ એ ના આવે. તો આ જે વધારાનો પ્રત્યય એ લાગેલો છે પ્રત્યય, અને આપણે પણ એવો પ્રત્યય વધારે લગાડતા હોઈએ છીએ, એનાથી શબ્દો ભાષાકીય રીતે અશુદ્ધ બને છે. એ તમે ધ્યાનમાં રાખો. તો આ બધા જ શબ્દો ભાષાકીય રીતે અશુદ્ધ કહેવાય. પણ કાઢી નાખો એટલે શબ્દો ભાષાકીય રીતે શુદ્ધ બનશે. જોઈએ બીજા શબ્દો છે. પક્ષપાત પણ નહીં, પણ આ શબ્દો આપણે અગાઉ જોઈ ગયા છે. રાઈટ. સાચું પક્ષપાત છે. એ જ પ્રમાણે ભેદભાવ સાચું, ભેદભાવ પણ નહીં, કારણ કે પોતે જ ભાવવાચક શબ્દો છે. અહીંયા મિલાવટ ભાવવાચક શબ્દ છે એટલે પ્રત્યય લાગશે નહીં. પલાયન ભાવવાચક શબ્દ છે એટલે પ્રત્યય લાગશે નહીં. આડંબર ભાવવાચક શબ્દ છે એટલે પ્રત્યય લાગશે નહીં. અને આરોગ્ય એ ભાવવાચક શબ્દ છે એટલે પ્રત્યય એને લાગશે નહીં. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ અને પીએસએ માટે મેથ્સ રિઝનિંગ અને ભાષા કૌશલ્યની બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ટાર્ગેટ જીપીએસસી મેન્સની એક બેચ અમે શરૂ કરી રહ્યા છીએ. મોટાભાગના વિદ્યાર્થીઓ જીપીએસસી પ્રિલિમ તો કરે છે, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે 5 વખત ને 7 વખત પ્રિલિમ પરીક્ષા આપતા હોય, પણ મેન્સમાં એમનો ગજ ન વાગતો હોય. કેમ ગજ નથી વાગતો? અને ગેમ ચેન્જર જે વિષયો છે ગુજરાતી, અંગ્રેજી અને નિબંધ, તો એની સઘન તાલીમ જો લેવામાં આવે તો વિદ્યાર્થીઓનો રિઝલ્ટ છે એ સુધરી શકે છે. 2001થી હું આ વિષયમાં વિદ્યાર્થીઓને ભણાવું છું. એટલે જીપીએસસી ક્લિયર કરવા માટે, મેન્સ ક્લિયર કરવા માટેની બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરીએ છીએ. રૂબરૂ મળીને આપ પૂછપરછ કરી શકો છો, આપણું નામ નોંધાવી શકો છો, તેમજ આપેલ નંબર ઉપર પણ તમે તમારું નામ નોંધાવી શકો છો. હા, ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય, જોડણી માટે ગુજરાતી ભાષાની જોડણી નામનું પુસ્તક છે. અને આ બધા જ પુસ્તકોને એમસીક્યુ સ્વરૂપે અમે આ પુસ્તકમાં મૂક્યા છે. આ બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે અને 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. હા મિત્રો, અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની માહિતી, ક્વિઝ વગેરે મૂકવામાં આવે છે. અને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાય છે
એની અગાઉ અમે પોસ્ટ મૂકી છે. અહીંયા તાજેતરમાં લેવાયેલી જે પરીક્ષા છે STI 22/12/2024 રોજ લેવાઈ અને એમાં કરંટ અફેર્સને લગતા જે ક્વેશ્ચન છે અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખમાં અમે એ મેટર મૂક્યું હતું એની વિગત અમે અહીંયા મૂકી છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.